શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે તો આગામી 4 દિવસ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે વલસાડના કપરાડામાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ વરસ્યો છે વાપીમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે મેઘરાજા આ વખતે ગુજરાત પર મહેરબાન થયા છે ત્યારે નવસારીના ખેરગામમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો સુરતના માંગરોળમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી છે ત્યારે વલસાડના ધરમપુરમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે અન્ય 66 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે તો રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે